સુરતના કમલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ વન ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે 10:30 વાગે ટોપ ફ્લોર ઉપર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી 10થી વધુ ફાયર સ્ટેશનની 17 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે જ રવાના કરવામાં આવી હતી. ધુમાડાના ગોટે ગોટાના કારણે વેન્ટિલેશનમાં મુશ્કેલી પડવા છતાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જેના પગલે હજારો વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. આજે સવારે આશરે 10:30 વાગ્યે સુરતના કમલા દરવાજા પાસે આવેલી મિલેનિયમ માર્કેટ વનમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો અને અલગ અલગ 9 ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાઈ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. સુરતના મિલેનિયમ વન માર્કેટમાં લાગેલી ભીષણ આગ આખરે ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ પૂર્ણપણે ઉલવી દેવામાં આવી છે. અંદાજે 3600 જેટલી દુકાનો ધરાવતા આ વિશાળ માર્કેટને આગની લપેટમાં આવતું જોઈ વેપારીઓમાં ભારે ચિંતા પ્રસરી હતી અને સાવચેતીના ભાગરૂપે તમામ દુકાનો બંધ કરાવી દેવાઈ હતી. જોકે સદનસીબે આગ ઉપર કાબૂ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી છે. અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આગ બુઝાઈ જતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ માર્કેટમાં ભરાયેલા ધુમાડાના કારણે હજુ પણ સાફ સફાઈ અને નુકસાનીના આકલનની કામગીરી ચાલુ છે. मेरा नाम जॉनी भोगर है। ये विमर्शमेंट एलएलपी जो पीछे दुकान है इसका मैं ऑनर हूँ। सुबह 10:30 बजे मुझे फ़ोन आया घर पे कि भाई ऐसा ऊपर कुछ आग लगा है। तो जैसे ही आया और जो स्टाफ ने कंप्लीट माल वाल तो एक बार खाली कर दिया है, पर ऊपर मेरे दोस्त की दुकान है, वहाँ पे मुझे सुनने में आ रहा है कि ये आग लगी है सेकंड फ्लोर पे। तो फायर की तो देखिए पूरी गली भरी हुई है, समझ लो 7-8 है। उनका काम वो कर रहे हैं। देखो अभी बाद में ही अपने को आइडिया आएगा प्रॉपर। आग लगने का रीजन जो हमको सुनने में आ रहा है कि एसी के कंप्रेसर फटने के हिसाब से, अभी प्रॉपर तो बाद में आइडिया आएगा, पर अभी यही सुनने में आया कि एसी के कंप्रेसर फटने के कारण ये लोचा हुआ है। और ये कितने घंटे से भी आग लगी? ये समझो ना 10:30 बजे हुआ है और जो ऊपर सुनने में आ रहा है तो 10:30 मतलब 1.5 घंटा हो गया, 12 बजे अभी समझ लो। ऊपर जो दुकान है समझो ना, जो गली है गली में लग गई है। ऐसा 6-8-10 दुकान अब उनका तो कहता स्टॉक भी अंदर है, सेल ऑफिस भी अंदर है, तो नुकसान प्रॉपर तो बाद में, पर तकलीफ वाला काम है चीज मतलब पूरा। સાહેબ ટોપ ફ્લોર ઉપર છે એની ઉપર આગની ઘટના હતી. લગભગ 5 થી 6 દુકાન પકડી લીધી હતી. 16 થી 17 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. આપણે ડેપ્યુટી કમિશનર, મિસ્ત્રી સાહેબ, પરીખ સાહેબ, હેડો સાહેબ, ધોબી સાહેબ અને સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે છે. આગ ઉપર તદ્દન કાબુ આવી ગયો છે. ફક્ત કુલિંગની કામગીરી ચાલે છે. સાહેબ હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. પ્રારંભિક આપણે અનુમાન કરી શકીએ શોર્ટ સર્કિટ હોઈ શકે. 17 થી 18 ગાડી ઘટના સ્થળ પર. 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પત્યા બાદ આ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે. એની ઉપર કઈ લોકોને અફવા ઉપર ધ્યાન નહીં આપે એના માટે શું છે? સાહેબ આ એક આગની ઘટના છે. આ તો બનતી જ રહેવાની. તો એના કારણે આજે આ પેનિક ન્યૂઝ જાય છે. બની શકે સાહેબ. એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે. કઈ સ્ટેટમેન્ટ આપવું વિધાઉટ ઇન્વેસ્ટિગેશન